નાખ્યા બાદ નવી ન બનાવતા વેપારીઓનો નગરપાલિકા પર હલ્લાબોલ। ઉમરેઠમાં કાચિયા પોળના નાકે દસકાઓ જૂની જાહેર મુતેરડી છે, જેનો ઉપયોગ પંચવટીથી લઈને મહાલક્ષ્મી માતાના મંદિર સુધીના વિસ્તારના વેપારીઓ અને ગ્રાહકો કરતા હતા। નગરપાલિકા દ્વારા આ મુતરડી નવી બનાવવા માટે તોડી નાખવામાં આવી, પણ અગમ્ય કારણોસર વારંવાર રજૂઆતો થવા છતાં નવી મુતરડી ન બનાવી શકી। આ કારણે ઉમરેઠના વેપારીઓ આજે એકઠા થઈ નગરપાલિકા ખાતે હલ્લાબોલ કર્યું હતું અને નગરપાલિકા પ્રમુખ જોડે મુતરડીની ઉગ્ર માંગ કરી હતી। વેપારીઓ નગરપાલિકામાં ટેક્સ ભરીને વેપાર કરતા હોય છે, પણ તેઓના કહેવા મુજબ ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરના રોગી દુકાન ખુલ્લી મૂકીને પેશાબ કરવા માટે ઘરે જઈ શકતા નથી। ઉપરાંત બહારથી પરિવાર સાથે આવતા ગ્રાહકોને પણ જાહેર મુતરડી વગર પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। હવે શા કારણથી અને શા માટે ઉમરેઠ નગરપાલિકા દ્વારા જાહેર મુતરડી બનાવવાનું કામ અટકાવી દેવામાં આવ્યું છે, તે નગરપાલિકાના જવાબદાર વ્યક્તિઓ જ કહી શકે છે। કાછિયાપુરમાં 80 વર્ષ જૂની મુતરડી તોડી નાખ્યા પછી નવી બનાવવા માટે ઘણી વખત રજૂઆત કર્યા છતાં પણ બનતી નથી, તો સત્વરે બને તેવી ટૂંકમાં અમે માંગ કરી રહ્યા છીએ। અને કોઈ પણ કારણસર એ મુતરડી બની છે, કારણ કે બધાને બહુ જ પરેશાની થાય છે। બરાબર છે। મુતરડી બનાવો, મુતરડી બનાવો, મુતરડી બનાવો, મુતરડી બનાવો, મુતરડી બનાવો, મુતરડી બનાવો, મુતરડી બનાવો। મોટેથી બોલવું પડે। કાછિયાપુરની મુતરડી તોડી નાખ્યા પછી બનતી નથી। અમે 3-4 વખત નગરપાલિકામાં પ્રમુખશ્રીને બધા રજૂઆત કરવા આવ્યા, છતાંય નથી બની। અમારે વેપારી મંડળને તકલીફ, પેશાબ બાથરૂમ જવામાં બહુ તકલીફ પડે છે ગ્રાહકોને બધા વેપારી મંડળને અમે 2-3 વખત કહેવાયા, છતાંય બની નથી। શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તો સ્વચ્છતા અભિયાન તથા ટોયલેટ બનાવવા માટે તો કેટલું બધું યોજના કરી છે, પણ નડિયાદ આ ઉમરેઠ નગરપાલિકા તોડી નાખ્યા પછી એ મુતરડી નથી બનાવતા, તો સત્વરે બનાવવા વિનંતી। બનતા નથી એ બીજા